કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. જુઓ, અદિશ સ્વરૂપમાં આપણે ભણી ગયા કે ભાઈ બળ કેટલું હોય, કેવું હોય. એફ બરાબર કે Q1 Q2 અપોન R સ્ક્વેર પ્રકારના મૂલ્યનું બળ, એ મૂલ્ય શોધવા માટેનું સૂત્ર ને એ બધું ભણ્યા આપણે. હવે અહીંયા આગળ બે વિદ્યુત ભારો બેટા, અહીંયા આપણી પાસે Q1 ને Q2 છે. Q1 એક વિદ્યુત ભાર અહીંયા છે, Q2 એક વિદ્યુત ભાર અહીંયા છે. બંને વીજભારો વચ્ચે લાગતું બળ એ કઈ દિશામાં હોય એ પણ અહીંયા કહેવાનું છે. આગળ માત્ર આપણે સૂત્રની ચર્ચા કરી હતી, સૂત્ર ઉપરથી આપણે મૂલ્ય શોધી શકીએ, પણ બળ એ સદિશ રાશિ છે. બળ એ સદિશ રાશિ છે. બસ અહીંયા ધ્યાન. બળ એ સદિશ રાશિ છે એટલે બળને સદિશ સ્વરૂપે લખવા ફરજિયાત જરૂરી છે. તો પછી એની દિશા પણ જાણવી જોઈએ. તો Q1 અને Q2 વચ્ચે લાગતું જે બળ હોય બેટા, એ બંનેને જોડતી રેખા ઉપર જ હોય, અને કઈ દિશામાં છે એ આપણે નક્કી કરવાનું થાય. એના માટે આપણે એક અહીંયા ઉગમ બિંદુ O ધારી લઈએ. માની લો કે ઓને અનુલક્ષીને Q1નો જે સ્થાન સદિશ છે એને R1 અને Q2ના સ્થાન સદિશને આપણે R2 નામ આપી દઈશું. આ સ્થાન સદિશને R1 કહી દઈએ. ઓની સાપેક્ષમાં Q2નું જે સ્થાન છે એને R2 સ્થાન સદિશ વડે દર્શાવી દઈએ. તો Q1 અને Q2 વચ્ચે જે બળની દિશા છે, જો આપણે વીજભારો સજાતીય લીધા હોય તો, એટલે કે Q1 Q2 ગ્રેટર દેન 0 હોય તો બળની દિશા કઈ આવે? તો Q2 વડે Q1 એ અપાકર્ષાય અને પરિણામે બહાર તરફની દિશામાં, એટલે કે Q2 વડે Q1 ને બહાર તરફ બળ લાગશે, અપાકર્ષી બળ. આને લખાય F12. 2 વડે 1 પર લાગતું બળ એવું વંચાય. શું વંચાય? 2 વડે 1 પર લાગતું બળ. એ રીતે આ જે બળની દિશા છે એને F21 કહેવાય, એટલે કે 1 વડે 2 પર લાગતું બળ એવું વંચાય. વીજભાર 1 વડે વીજભાર 2 પર લાગતું બળ એવું વંચાય. બરાબર? હવે આ જે બળની દિશા છે એ દિશાને સૂચન કરીએ તો આ દિશામાં જો એરો બતાવીએ તો R21 કેપ લખી શકાય, કે જે સ્થાન સદિશ ટૂંકમાં F21ની દિશાનું સૂચન કરતો એકમ સદિશ છે, કે બળ આ દિશામાં છે. કોની દિશામાં? R21 કેપની દિશામાં છે. અને જો R12 કેપ લખવું હોય તો R12 કેપની દિશા આ તરફ થશે. બરાબર? તો અહીંયા આપણે થિયરી સ્વરૂપમાં લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q1 અને Q2 વીજભારના ઓને અનુલક્ષીને સ્થાન સદિશો અનુક્રમે સદિશ R1 અને સદિશ R2 છે. સદિશ R1 અને સદિશ R2 છે. તો બેટા 2 વડે 1 પર Q2 વીજભાર વડે Q1 વીજભાર પર લાગતું અપાકર્ષી વિદ્યુત બળ કેવી રીતે લખી શકાય બેટા? તો કે Q2 વડે Q1 ઉપર એટલે F12 સદિશ બરાબર લખાય કે Q1 Q2 અથવા 1/4πε0 Q1 Q2 અપોન R12 સ્ક્વેર R12 કેપ. જો આગળ આપણે અદિશ સ્વરૂપમાં ક્યાંય દિશા સૂચન નહોતું કર્યું, અહીંયા દિશા સૂચન કર્યું કે ભાઈ બળ એ બે વીજભારને જોડતી રેખા પર જ હોય, પરંતુ કઈ દિશામાં હોય? તો આ દિશામાં R12 કેપની દિશામાં F12 છે એવું અહીંયા ચોક્કસપણે કહી શકીએ આપણે. તો એ જ રીતે આ જ રીતે Q1 વીજભાર વડે Q2 વીજભાર પર લાગતું અપાકર્ષી બળ એને આપણે F21 કહી શકીએ. F21 બરાબર 1/4πε0 Q1 Q2 અપોન R21 સ્ક્વેર R21 કેપ. એટલે પાછળ આવતા એકમ સદિશો જે છે એ બળની દિશા સૂચન કરે છે. F12 F21 આ બંનેમાં તમને દિશાનો ફરક દેખાય છે, બાકી મૂલ્યની દ્રષ્ટિએ બંને સમાન છે.
કારણ કે Q1 Q2 જોડ સમાન છે. 1/4πε0 અચળાંક પણ દેખાય છે, સરખો છે. R12 કે R21ની વાત કરી લઈએ આપણે કે એ પણ સમાન છે. કેવી રીતે સમાન છે એ તમને અહીંથી ખ્યાલ આવી જશે. જુઓ, સૌથી પહેલાં તો બેટા આ દિશામાં જો હું સદિશને Q1 થી Q2ને જોડતો સદિશ બતાવું તો એ આપણો સદિશ છે R21 સદિશ. બેટા કેવો સદિશ છે? R21 સદિશ. ચલો, ત્રિકોણના નિયમ અનુસાર આપણે જઈએ. સદિશોના સરવાળા માટે ત્રિકોણના નિયમ અનુસાર સદિશોના સરવાળા માટે ત્રિકોણના નિયમ મુજબ કે સદિશ R1 ના શીર્ષ ઉપર R21 ની પૂછ દેખાય છે, બરાબર? સદિશ R1 ના શીર્ષ ઉપર R21 સદિશની આપણે પૂછ મૂકી છે. તો આ બંને સદિશનો સરવાળો થાય તો ત્રિકોણ પૂરો કરતો ત્રીજો સદિશ કોણ છે બેટા? સદિશ R2. માટે R21 સદિશ બરાબર લખાય બેટા સદિશ R2 માઇનસ સદિશ R1. અને આ જ રીતે આપણે સીધું લખી શકીએ કે R12 સદિશ હોત તો શું લખાતા આપણે? તો સદિશ R1 માઇનસ સદિશ R2 લખ્યા હોત. હવે જુઓ કે હું 1માંથી 2 બાદ કરું, 2માંથી 1 બાદ કરું, આ બંનેના માન સરખા થાય કે ભાઈ સદિશ R21નું મૂલ્ય બરાબર માનાંકમાં સદિશ R2 માઇનસ R1. અને એ જ રીતે R12નું મૂલ્ય મારે લખવું હોય તો લખાય માનાંકમાં સદિશ R1 માઇનસ સદિશ R2. જો 1માંથી 2 બાદ કરો, 2માંથી 1 બાદ કરો, માનાંક છે એટલે મૂલ્ય તો એક જ આવશે, સમાન આવશે મૂલ્ય, બરાબર? એટલે આમ આપણે કહી શકીએ કે R21 બરાબર R12 મૂલ્યની દ્રષ્ટિએ બંને કેવા છે તો કે સરખા છે. તથા જો આપણે R12 કેપ એકમ સદિશની બેટા વાત કરીએ તો એકમ સદિશ કોને કહેવાય? આપેલ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા એકમ સદિશ મળે. આપેલ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા શું મળે? એકમ સદિશ મળે. અને R21 કેપ બરાબર લખવું હોય તો સદિશ R21 ભાગ્યા એનું મૂલ્ય, સદિશ R21 ભાગ્યા તેનું મૂલ્ય. હવે આ બંનેની દિશા વિરુદ્ધ છે, તમને જોઈને દેખાય છે અહીંયા આગળ. જુઓ, R21ની દિશા F21 તરફ છે, R12ની દિશા F12 તરફ છે. બંને વિરુદ્ધ દિશામાં છે, બાકી છેદના માન બંનેના સરખા છે. એટલે એવું કહી શકીએ કે જો R12 કેપ બરાબરમાં લખવું હોય, મૂલ્ય સમાન હોવાથી બરાબર લખી શકાય, પરંતુ દિશા વિરુદ્ધ છે એટલે માઇનસ ચિહ્ન મૂકીને મારે R21 કેપ કરવું જોઈએ. બોલો, આટલું ક્લિયર છે ભાઈ? શું લખ્યું મેં? R12 કેપ બરાબર માઇનસ R21 કેપ. કેમ માઇનસ લખ્યા? કારણ કે આ બંને એકમ સદિશમાં એમની દિશા વિરુદ્ધ છે. મૂલ્ય તો સરખા છે પરંતુ દિશા વિરુદ્ધ છે. હવે જ્યાં આગળ આપણને F21 સદિશ દેખાય છે એમાં R21 જ્યાં છે ત્યાં હું માઇનસ R12 અથવા તો R12 જ્યાં છે ત્યાં માઇનસ R21 લખી શકું, બરાબર ને? અહીંથી દેખાય છે આપણને કે R12 કેપ બરાબર માઇનસ R21 કેપ થાય. તો F12 બરાબર જે આપણે લખ્યા છે બળ 1/4πε0 Q1 Q2 અપોન R12 સ્ક્વેર. જો અહીંયા R12 સ્ક્વેરની જગ્યાએ 21 સ્ક્વેર લખવાથી કંઈ ફરક પડતો નથી, કારણ કે છેદમાં શું છે બેટા? ખાલી મૂલ્ય. હવે મૂલ્યને તમે 12 લખો, 21 લખો, શું ફરક પડે? સમાન રહે. એટલે હું અહીંયા R21 સ્ક્વેર કરી દઉં તો પણ કંઈ ફરક નથી પડતો. પરંતુ R12 કેપને ધ્યાન રાખજો બધાએ, અહીંયા R12 કેપને શું લખી દઉં છું? R21 કેપ, પણ કેવા? માઇનસ ચિહ્ન સાથે. સમજ્યા? બંને સમાન છે પરંતુ દિશા વિરુદ્ધ છે એટલા માટે. તો માઇનસ 1/4πε0 Q1 Q2 અપોન R21 સ્ક્વેર R21 કેપ આપણે લખી શકાય F12 બરાબર. તો બેટા આ જે કૌંસવાળું પદ તમને દેખાય છે એ દર્શાવે છે F21 સદિશને રજૂ કરે છે. આમ કહી શકાય જોઈને કે વીજભાર 2 વડે 1 પર લાગતું બળ બરાબર વીજભાર 1 વડે લાગતું બળ, પરંતુ કેવું છે? વિરુદ્ધ દિશામાં. બંને વિદ્યુત ભારો એકબીજા ઉપર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાંના બળ લગાડે. આમ બંને વિદ્યુત ભારો એકબીજા પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાંના
બળ લગાડે. હવે આનો અર્થ એવો થયો કે આ તો ગુરુત્વાકર્ષણના ન્યૂટનના નિયમ જેવું થયું ને. ગુરુત્વાકર્ષણમાં એક પદાર્થ બીજા પદાર્થ ઉપર જેટલું બળ લગાડે એટલું જ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે. સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશામાંનું હોય એટલે એમ કહી શકાય કે આમ વિદ્યુત બળો પણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. ન્યૂટનના ગતિના નિયમનું ટૂંકમાં પાલન કરે છે. 2 વડે 1 ઉપર જેટલું લાગશે એટલું જ 1 વડે 2 ઉપર લાગશે. હવે જો અહીંયા આપણે બેટા વીજભારો કેવા લીધા તો કે સજાતીય વીજભાર લીધા. Q1 Q2 ગ્રેટર ધેન 0 લીધા. માની લો કે Q1 Q2 લેસ ધેન 0 હોય તો શું ફરક પડે, એટલે કે આકર્ષી બળના કિસ્સામાં શું ફરક પડશે. ચલો આકર્ષી બળનો કેસ આપણે ધ્યાનમાં લઈએ. આ વીજભારને Q1 અને આ વીજભારને અહીંયા Q2 કહી દઈએ. ખાલી આકૃતિમાં ફેરફાર થશે, બાકી જે પણ છે એમના એમ રહેશે. આ સદિશ R1 આ સદિશ R2 છે આપણી પાસે. આમને જોડતી રેખા વીજભારને જોડતી રેખા થઈ ગઈ. અહીંયા જે બળ છે એ બળ માત્ર દિશા બદલાઈને અંદર તરફની દિશામાં લખવું જોઈએ. જો સદિશ R1 આ સદિશ થઈ જાય R2 તો બેટા બળની દિશા કઈ આવશે તો કે 2 વડે 1 ઉપર લાગશે તો આકર્ષી, એટલે આ તરફની દિશામાં એરો મારવો પડે. આને લખાય F12 સદિશ, 2 વડે 1 પર લાગતું બળ. એ રીતે અહીંયા આગળ 1 વડે 2 ઉપર લાગતું બળ એટલે F21 સદિશ આવશે. જે બળની દિશા પહેલાં તમને કઈ બાજુ મળી હતી, જમણી બાજુ, એ ડાબી બાજુ મળી રહી છે. જે ડાબી બાજુ મળી હતી એ જમણી બાજુ મળી રહી છે. ટૂંકમાં અહીંયા સદિશ જે આપણે દર્શાવ્યા હતા, જે FR12 કેપની દિશા જે આપણે અહીંયા દર્શાવેલી હતી એની વિરુદ્ધ દિશામાં F21 છે જુઓ. અને એ જ રીતે R12 કેપની દિશા જે આપણે દર્શાવી હતી ડાબી બાજુ એની વિરુદ્ધ દિશામાં અહીંયા જમણી બાજુ F12 આવશે. ખાલી દિશાનો ફરક પડશે, કારણ કે આકર્ષી પ્રકારનું બળ થઈ જવાનું ને વિજાતીય વીજભાર હોય ત્યારે. તો Q1 Q2 લેસ ધેન 0 હોય એવા કિસ્સામાં તમારે આ આકૃતિ દોરવી જોઈએ. પરીક્ષામાં પૂછાય તો તમે બંને આકૃતિ દોરીને અથવા તો કોઈ એકને વ્યવસ્થિત દોરીને સમજાઈ શકાય કે ભાઈ આ વીજભારો આપણે વિજાતીય લીધેલા છે એવું ચોક્કસપણે બતાવવું જોઈએ. કાં તો પછી બંને આકૃતિ દોરીને લખવું જોઈએ. બરાબર, સમજ પડી ભાઈ બધાને? ક્લિયર થઈ ગયું? તો આ થયું કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. લખવાનું છે ભાઈ